નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લાના રાહ તાલુકામાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। વાવથરા જિલ્લાના રાહ તાલુકામાં હિન્દુ સંગઠન રાહ મંડળ દ્વારા માનવ સેવા માટે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં તાલુકા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ગ્રામજનો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય હેતુ થેલેસીમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને સમયસર નિઃશુલ્ક લોહી ઉપલબ્ધ કરાવવાનો હતો। આજના સમયમાં થેલેસીમિયા પીડિત બાળકોને નિયમિત રીતે લોહીની જરૂર પડતી હોય છે, ત્યારે આવા કેમ્પો સમાજ માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે। રબારી સમાજની દીકરી પરત આવ્યા બાદ બાબરના રૂની ગામે થોડા સમય પહેલા ચૌધરી સમાજની દીકરીને બગાડી જનાર રબારી સમાજના દીકરા પાસેથી દીકરી પરત લાવવા માટે સમાજમાં કમ બન્યો છે। રબારી સમાજની દીકરી લોકગાયિકા કિંજલ રબારીને ચૌધરી સમાજનો છોકરો પ્રેમ લગ્ન કરી બગાડી જતા વિવાદ વકર્યો હતો। ત્યારબાદ રબારી સમાજ અને ચૌધરી સમાજની બેઠક બાદ કિંજલ રબારીને પરત આપતા મામલો થાળે પડ્યો છે, ત્યારે આ મુદ્દાને નવો વળાંક લઈ રહ્યો છે। થોડા સમય પહેલા લઈ ગયેલા રૂની ગામની ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજના દીકરા પાસેથી પરત લાવવાની માંગ ઉઠી છે, જે માટે આજરોજ રૂની ગામમાં ચૌધરી સમાજના લોકો એકઠા થઈ દીકરી પરત લાવવા માટે વાત પર મક્કમતા દર્શાવી હતી। બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા 14 માર્ચ 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં દીવાની અને ફોજદારી સહિત કુલ 12,049 કેસોના સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે। આ કેસોમાં કુલ 26,35,17,723નું સેટલમેન્ટ નોંધાયું છે। આ અદાલત ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। વાવસુઈ ગામ હાઈવે રોડ પર અધૂરી કામગીરીને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર કપચી અને ઢીલું મટીરિયલ પડતું હોવાથી ખાસ કરી મોટરસાઇકલ ચાલકો માટે પસાર થવું જોખમી બન્યું છે, જેને કારણે અકસ્માતનો ભય સર્જાય છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી રોડનું કામ અધૂરું પડ્યું છે। આ સ્થિતિને કારણે રોજબરોજ આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે। ઘણી જગ્યાએ વાહનો સ્લીપ થવાની શક્યતા વધી ગઈ છે। થરાદ પોલીસ સ્ટેશન ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થરાદ પોલીસ સ્ટેશન અને પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજનનો મુખ્ય હેતુ થરાદ તાલુકા તેમજ વાવથરા જિલ્લાના લોકોની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરવાનો હતો। આ ઉપરાંત પોલીસ પરિવાર પોતાની ફરજો વધુ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક નિભાવી શકે અને સમાજમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ આ કથા યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લા ડીસાને મળશે અત્યાધુનિક બસ ટર્મિનલની ભેટ। મંત્રી પ્રવીણ માળીના હસ્તે ₹8.81 કરોડના ખર્ચે બસ સ્ટેશનના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો, જેનાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે। ડીસામાં 225ની ક્ષમતાના વેઇટિંગ એરિયા અને ડિજિટલ સુવિધાઓ માટે બસ સ્ટેન્ડનું નવીનીકરણ થશે। આ ટર્મિનલ સંપૂર્ણપણે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જાશે। આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। અંબાજીમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે। શક્તિપીઠ અંબાજીની પવિત્ર ભૂમિ પર 17 વર્ષથી લાંબી પ્રતિષ્ઠા બાદ આ ઐતિહાસિક ક્ષણ આવી છે। રવિવારે બપોરે 12 વાગ્યે અને 39 મિનિટના અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેનાથી સમગ્ર અંબાજી ધામ રામમન બની ગયું હતું। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે તથા પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે નવનિર્મિત ડેપો વર્કશોપનું આયોજન કરાયું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પરિવહન માળખાને વધુ આધુનિક બનાવવાના હેતુથી પાલનપુર ખાતે નવનિર્મિત ડેપો વર્કશોપ તૈયાર કરાયું છે। આ પ્રસંગે મંત્રી અને ધારાસભ્ય એસટીના ડ્રાઈવર, કંડક્ટર, કર્મચારીઓને
સ્વહસ્તે ભોજન પીરસી પ્રોત્સાહિત કર્યા તથા પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે મંત્રીએ વર્કશોપ ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારાના દારૂ અને નોનવેજની પાર્ટીનો વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોઈ અને RPRO સહિત 26 લોકોને પૂછપરછ માટે બોલાવી નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરતા વિદેશથી આવતી ફ્લાઇટમાંથી 1.5 કરોડથી કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. બેંગકોક સુરત ફ્લાઇટમાં સીટની નીચે ડ્રગ્સ છુપાવ્યું હોવાની બાતમીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં સફળતા મળી છે. નવાઈની વાત એ છે કે આ નશીલો પદાર્થ સીટ નંબર 12E અને 12Fની નીચે સેફ્ટી જેકેટ રાખવાના ખાનામાં બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.